નમસ્કાર. છેલ્લા 2-1 વર્ષથી અમારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવગુડા આશ્રમ કાર્યરત છે, જ્યાં 80 થી વધારે જેટલા બળદો છે જે વૃદ્ધ, અશક્ત અને નિરાધાર હોય તે અહીં આશરો લઈ રહેલા છે, જેઓને અમારા દ્વારા દાતાશ્રીઓની મદદથી સવારે, બપોરે અને સાંજે લીલો સૂકો ઘાસચારો છે તે આપવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને હાલ ઉનાળાની ગરમી છે, એની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વારંવાર તેને ટાઢક થાય તેવા હેતુથી અમે તરબૂચ છે તે નાખીએ છીએ, શાકભાજી પણ આપીએ છીએ. અને એમાં પણ ખાસ કરીને નજીકના જ વિસ્તારના વાડી વિસ્તારના ભાવેશભાઈ ડાંગર અને એ ડાંગર પરિવાર દ્વારા વારંવાર છે તે અમારા બળદ આશ્રમમાં શાકભાજી, જેમાં ખાસ કરીને ટમેટા, દૂધી અને હાલ છે તરબૂચની સિઝન છે, તો તરબૂચ એ પોતાની વાડીએથી પોતાના વાહનમાં લઈ અને અમારા સમય અમે જ્યારે ફ્રી હોય ત્યારે તેઓ નાખવા આવે છે. તો દાતાશ્રીને આવા અબોલ જીવોના છે તે આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ.